નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું કૃષિ ધરા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો આઈ ખેડૂત પોર્ટલ ખુલી ગયું છે, એમાં આપણું ખેતીનું મહત્વનું સાધન એટલે કે ટ્રેક્ટર, એના વિશે આપણે સૌપ્રથમ ચર્ચા કરીશું કે એમાં કેટલી સબસિડી મળે છે, અરજી ક્યાં કઈ રીતે કરવી, એનો વિડીયો આપણે અપલોડ કરી દીધો છે। આધાર પુરાવો કયા કયા જોઈશે, એની ખરીદી ક્યાંથી કરવી, ટ્રેક્ટરની ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા અને કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા અને સબસિડી ક્યારે જમા થશે, પ્રથમ અરજીથી લઈને સબસિડી સુધીની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપ ખેડૂત મિત્રોને મળી જવાની છે। તો સૌપ્રથમ આપણે જોઈશું કે ટ્રેક્ટરમાં જે છે સબસિડીની રકમ કેટલી છે। તો સબસિડીની રકમ 20 થી 60 પીટીઓ હોર્સ પાવર, આ હોર્સ પાવરનું ટ્રેક્ટર જ આપણે ખેતીવાડી વિભાગમાં છે। 20 પીટીઓ હોર્સ પાવરથી નીચેનું ટ્રેક્ટર જે છે તે બાગાયત વિભાગમાં આવે છે। તો આપણે અત્યારે આ ખેતીવાડી વિભાગમાં જે આવે છે 20 થી 60 પીટીઓ હોર્સ પાવરનું એ ટ્રેક્ટરની વાત કરશું તો સબસિડીની રકમના આપણે 25%, આપણે બિલની રકમના 25% અથવા તો રૂપિયા 1 લાખ, બેમાંથી જે ઓછું હોય તે આપણે ખેડૂત મિત્રોને મળવા પાત્ર છે। આપણે 1 લાખ રૂપિયાની જ ગણતરી કરીને ચાલવાનું છે સબસિડીમાં। ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો એનો આપણે વિડીયો પણ મૂકી દીધેલો છે, કઈ રીતના કરવી। તો CSC સેન્ટર, ગ્રામ પંચાયતના VC ખાતેથી આપણે અરજી કરી શકીએ છીએ, સાયબર કેફેથી, અને પોતાની જાતે કઈ રીતના આપણે અરજી કરવી એનો વિડીયો આપણે યુટ્યુબમાં મૂકી દીધેલો છે। તો આપણે અરજીનો ખર્ચ બચાવી શકાય છે આ વિડીયો જોઈને। તો વિડીયો જોઈને પણ આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ। તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે ચર્ચા કરી। હવે આપણે કઈ તારીખથી કઈ તારીખ સુધી આ અરજી ચાલુ રહેવાની છે, તો તારીખ 27/3 એટલે 27 માર્ચથી 26/4 એટલે 26 એપ્રિલ સુધી આ અરજીઓ ચાલુ રહેવાની છે। એના વિશે આપણે આગલા વિડીયોમાં ચર્ચા કરી છે। આ વર્ષે ડ્રો સિસ્ટમ લાગુ કરવાની, વહેલા પહેલાં નહીં, ગયા વર્ષની જેમ ડ્રો સિસ્ટમ જ લાગુ કરવામાં આવેલી છે। ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું, તો આપણે ડ્રોની રાહ જોવાની રહેશે। અરજીની પ્રિન્ટ આપણે પોતાની પાસે સાચવી રાખવાની છે। જો આપણને પૂર્વ મંજૂરી મળે તો સાધનિક કાગળોમાં આપણે અરજી પણ જમા કરાવવાની રહેતી હોય છે। પૂર્વ મંજૂરીનો હુકમ મળી જાય, પૂર્વ મંજૂરીના હુકમ બાદ ટ્રેક્ટરની ખરીદી માટે 60 દિવસની મુદત આપવામાં આવે છે। 60 દિવસની મુદતની અંદર આપણે ફાઇલ જમા કરાવવાની હોય છે, અને ફાઇલ જમા કરાવ્યા પહેલાં, હુકમ મળ્યા બાદ આપણે સાધનની ખરીદી કરી તેના જે ડોક્યુમેન્ટ્સ છે તે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે ઓનલાઈન જમા કરાવવાના રહેશે। પૂર્વ મંજૂરી જે આપણે મળી જાય છે તેના બાદ આપણે એનો ફોટો પણ આપણે અપલોડ કરવાનો થાય છે। તો સાધનની ખરીદી ક્યાંથી કરવી, તો સરકારશ્રી દ્વારા માન્ય આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે માન્ય ડીલર હોય તેની પાસેથી જ આપણે ખરીદી કરવાની છે। આ માન્ય ડીલરોની વિગત આપણે કંપનીના મોડલની વિગત આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી ઇનપુટ ડીલરોમાંથી મેળવી શકાય છે, જેનો વિડીયો આપણે અલગથી અપલોડ કરી દઈશું કે એટલે આપણને ખબર પડે કે કયું મોડલ માન્ય છે સબસિડી માટે। તો કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના થશે આપણે સબસિડી પાસ થયા બાદ, પૂર્વ મંજૂરી હુકમ મળી જાય ત્યાર પછીની વાત છે। પૂર્વ મંજૂરી હુકમ મળી જાય ત્યારબાદ આપણે સાધન સહાય ફોર્મ એટલે અરજી આપણે જમા કરાવવાની છે। ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપણે કરવાની છે જમા, પૂર્વ મંજૂરીનો હુકમ જમા કરાવવાનો છે, ખરીદીનું અસલ પાકું બિલ, ટ્રેક્ટરનું ડિલિવરી ચલણ, આરટીઓનો સ્ક્રીન રિપોર્ટ ફોર્મ નંબર 24 એ પણ જમા કરાવવાનું રહેશે। આરટીઓ ટેક્સ ભર્યાની પહોંચ, પછી આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક, આઈ ખેડૂત પોર્ટલ પરનું ડીલરનું માન્યતા પત્રક, આ બધા ડોક્યુમેન્ટ જમા કરાવવાની રહેશે। ત્યારબાદ ટ્રેક્ટર વીમા પોલિસી સહી સિક્કાવાળી આપણે જમા કરાવવાની થાય છે। લોન લીધેલ હોય તો તેનો બેંક મંજૂરી રિપોર્ટ, 7/12/8, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક, ત્યારબાદ જાતિનો દાખલો, જો SC અને ST ખેડૂત મિત્રો હોય તો તેના માટે આ દાખલો જમા કરાવવાનો રહેશે। દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર, અને ટ્રેક્ટર સાથે લાભાર્થીનો ફોટો, નંબર પ્લેટ દેખાય એ રીતે, પછી એન્જિન નંબર અને ચેસિસ નંબર લખેલ પ્લેટ જે હોય છે સાઈડમાં, ઓલો પંખો હોય છે સાઈડમાં ટાયરની ઉપર, એમાં જે પ્લેટ મારેલું હોય છે એનો ફોટો આપણે જમા કરાવવાનો રહેશે। ત્યારબાદ ફાઇલ જમા થઈ જાય છે, ફાઇલ જમા થાય ત્યારે ગ્રામ સેવક શ્રી દ્વારા આપણને જણાવવામાં આવે એ સ્થળે ચકાસણી કેમ્પ કરવામાં આવે છે 10 કે 15 ટ્રેક્ટરોનો, ત્યારે આપણે ચકાસણી કેમ્પમાં ટ્રેક્ટર લઈ જવાનું રહેશે। તો આપણે સંપૂર્ણ માહિતી જોઈએ તો ખેડૂત મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવો,
પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ વિડીયોને શેર કરવો અને અમારી આ ખેડૂત મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તેને પ્રેસ કરવું, જેથી અવનવી માહિતી અમે મોકલતા હોઈએ તો તમને નોટિફિકેશન દ્વારા ખ્યાલ આવી જાય અને સૌ પ્રથમ તમે આ માહિતીનો લાભ લઈ શકો. જય જવાન, જય કિસાન.